આઝાદ ક્લબ કેશોદ આયોજિત અક્ષયગઢ માઉન્ટેડ એવરેચર પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કેક ભાગદોડ તો કેક બેઠાડું જીવનશૈલી ખૂબ જ સહેલી બની ગઈ છે અને મોબાઈલ અને ટીવીના અતિરેકથી તો બાળકો રમતગમત અને શારીરિક કસરતથી બિલકુલ વિમુખ થતા જાય છે। તેથી બાળકને ફરી રમતગમત અને કસરતો અને પ્રકૃતિ સાથે જોડાવા અને તેમના શારીરિક તથા માનસિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે આઝાદ ક્લબ કેશોદ દ્વારા માઉન્ટ એવરેચર ચેલેન્જ અંતર્ગત પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ સ્પર્ધામાં અક્ષયગઢ રાણીકપરા ખાતે યોજાઈ હતી, જેમાં કેશોદના ઉત્સાહિત બાળકોનો અદ્ભુત પ્રતિસાદ જોવા મળ્યો હતો। પ્રથમ દિવસે જ અંદાજે 250 જેટલા બાળકોનું રજીસ્ટ્રેશન નોંધાયું હતું, જેમાંથી 230 જેટલા બાળકો 14 ડિસેમ્બર 2025ના રોજ વહેલી સવારથી જ પર્વતની તળેટીએ સમય પહેલા જ ઉત્સાહપૂર્વક હાજર થયા હતા। કાર્યક્રમની શરૂઆતમાં જ આઝાદ ક્લબના પ્રમુખ જગમાલભાઈ નંદાણીએ સાપ્તાહિક સ્વાગત કર્યા બાદ મુખ્ય મહેમાન તરીકે સ્વામિનારાયણ મંદિર અક્ષયગઢના સંત વિજ્ઞાન સ્વામી તથા જન કલ્યાણ સ્વામી તેમજ ક્લબના ટ્રસ્ટી જયેશભાઈ કૌશિક તેમજ દિનેશભાઈ કાનાબાર, પ્રોફેસર ડોક્ટર પ્રવીણ ગજેરા તેમજ રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર તન્ના તેમજ રાણીકપરાના સરપંચ પ્રતિનિધિ હેમંતભાઈ મૈડાસ વગેરે ઉપસ્થિત રહી નગરના મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પ્રાથમિક સૂચનાઓ બાદ બાળકોને ક્રમબદ્ધ રીતે પર્વત ચડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। ધોરણ 2 થી 8 સુધીના બાળકોને તેમની વય અને જન્મ તારીખ અનુસાર કુલ 9 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા। દરેક ગ્રુપના પ્રથમ વિજેતાને તેમજ ધોરણ 2 થી 5 અને ધોરણ 6 થી 8ના ભાઈઓ બહેનોને અલગ અલગ 4 વિભાગમાં વિભાજિત કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બાળકોને સીલ તેમજ ટી-શર્ટ હમીરસિંહ તરફથી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત દરેક ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન રૂપી પેન આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો માટે નાસ્તો જલારામ મંદિર તથા મોહનભાઈ કનેરિયા દ્વારા અને બિસ્કિટની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઇનામ વિતરણ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, મહેમાનો તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારોના હસ્તે યોજાયો હતો। આ પ્રસંગે ડોક્ટર હમીરસિંહ વાળાએ રમતગમતના મહત્વ વિશે તથા ડોક્ટર તન્નાએ બાળકોને નિયમિત કસરત કરવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા એલાઉન્સર ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હર્ષદભાઈ લશ્કરી અને જીતેન્દ્રભાઈ પટેલ તેમજ દિનેશભાઈ રાજા તેમજ ક્લબના સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। જય કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।